મોટી ખબર અત્યારે હાલની એ છે કે નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી 4 ઓક્ટોબરે યોજાવાની છે। જો કે આ ચૂંટણી બિનહરીફ થાય છે કે કેમ તે જોવાનું રહેશે, કેમ કે ઓબીસી ફેક્ટર અહીંયા સૌથી વધારે કામ કરતું દેખાઈ રહ્યું છે। શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઓબીસી ફેક્ટર અંતર્ગત જ આ જે નવા પ્રદેશ અધ્યક્ષ છે તેની ચૂંટણી કરવામાં આવશે। ભાજપ પ્રદેશ પ્રમુખ આપ જુઓ, ઓબીસી નેતાને કમાન મળશે, રાજકીય સંતુલન અને મતદાર વર્ગને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે એવું માનવામાં આવી રહ્યું છે। સાથે અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખમાં કાશીરામ રાણા જ ઓબીસી નેતા હતા। ઓબીસી ફેક્ટર કેમ અહીંયા કામ કરી રહ્યું છે, કેમ પ્રબળ સાબિત થઈ રહ્યું છે તેની આપણે વાત કરી રહ્યા છીએ। ગુજરાતમાં વિશાળ મતદાર વર્ગ ધરાવે છે ઓબીસી સમાજ, એટલા માટે પણ માનવામાં આવી રહ્યું છે કે ઓબીસી નેતાની પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટણી થઈ શકે છે। ઓબીસી નેતાની પસંદગીથી મોટો સંદેશ જશે તે સ્વાભાવિક છે, કેમ કે સૌથી વધારે અહીં વસ્તી પણ ઓબીસી છે, એટલા માટે જ દરેક સમાજ સાથે લઈને ચાલવાનો સીધો સંદેશ અહીંયા ભારતીય જનતા પાર્ટી ઓબીસી ફેક્ટરને આગળ રાખીને ગુજરાતની જનતાને આપી શકે છે। સાથે સાથે તમામ સમાજને પ્રાધાન્ય આપવા થઈ શકે છે આ નિર્ણય પાછળના આખરે અલગ અલગ કારણો શું છે તે કારણોની આપણે વાત કરી રહ્યા છીએ। આપ જુઓ કેવી રીતે તમામ સમાજને પ્રાધાન્ય આપવા માટે આ નિર્ણય લેવામાં આવી શકે છે। કોંગ્રેસે પણ અમિત ચાવડાને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે, તો આ તરફ માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પણ જ્યારે નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી થઈ રહી છે તેમાં ઓબીસી ફેક્ટરને વધારે પ્રાધાન્ય આપીને કોઈ ઓબીસી નેતાની પસંદગી કરશે। અમિત ચાવડા પણ ઓબીસી સમાજમાંથી જ આવે છે અને એટલા માટે જ અહીંયા જ્યારે વિપક્ષમાંથી ઓબીસી સમાજમાંથી આવતા અધ્યક્ષ અને એટલા માટે જ આ તરફ એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ અહીં ઓબીસી નેતાની પસંદગી અધ્યક્ષ તરીકે કરવામાં આવે તો કોઈ નવાઈ નથી।